સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગ પર વિચારીશું. સૌથી પહેલા આપણે સાંખ્ય યોગનો અર્થ સમજીશું. સાંખ્યનો અર્થ થાય છે જ્ઞાન, અર્થાત સમજવું. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પોતાના પ્રિય સખા અર્જુનને કહેવા માંગે છે કે સત્ય શું છે અને અસત્ય શું છે, શાશ્વત શું છે અને અશાશ્વત એટલે કે ક્ષણભંગુર શું છે, આ બધાને તું સમજી લે. સમજ્યા પછી જ આપણે તેને આચરણમાં લઈ શકીએ છીએ. અથવા બીજી રીતે કહું તો કોઈનું આચરણ જોઈને જ આપણે નક્કી કરી શકીએ કે તે કેવી સમજમાં જીવતો હશે. હવે ભગવાન જે સમજની વાત કરે છે તે સમજવા માટે વિવેક જોઈએ. વિવેક પણ બે પ્રકારના છે, વ્યવહારિક વિવેક અને આધ્યાત્મિક વિવેક. વાસ્તવિકતા, અવાસ્તવિકતા, સત્ય, અસત્ય વગેરેના અંતરને સમજવા માટે આધ્યાત્મિક વિવેકની જરૂરત પડે છે. જે વ્યક્તિ વ્યવહારિક વિવેકને પોતાના આચરણમાં લઈને સિદ્ધ કરે છે તે જ વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક વિવેક જાગૃત થાય છે. આવો વિવેક સૌની પાસે છે. માત્ર આવા વિવેકને સત્સંગ દ્વારા જાગૃત કરવાનો છે. સત અસત, શરીર શરીરી, વાસ્તવિકતા અવાસ્તવિકતા વચ્ચેનું અંતર જો આપણા જાગૃત કરેલા વિવેક દ્વારા સમજાઈ જાય તો તે આપણા આચરણમાં આવી શકે. આપણું આચરણ જ્યારે એ સમજ દ્વારા વ્યવસ્થિત થઈ જાય છે ત્યારે આપણો પરમાત્મા સાથેના યોગનો સમય નિકટ આવે છે. આને જ સાંખ્ય યોગ કહેવાય. પહેલા અધ્યાયમાં આપણે જાણ્યું કે અર્જુનને થયેલો વિષાદ યોગમાં બદલાઈ ગયો. તો પછી ભગવાનને સાંખ્ય યોગ, કર્મયોગ વગેરેનું વર્ણન કરવાની શી જરૂરત પડી? કેમ કે જેનો વિષાદ યોગમાં બદલાઈ ગયો હોય તેને કાંઈ પણ જાણવાની જરૂરત નથી રહેતી. કેમ કે યોગ અર્થાત પરમાત્મા સાથે મિલન થવું. યોગ થતાં બધા કામ પૂરા થઈ જાય છે. પરંતુ ભગવાનને અર્જુનના માધ્યમથી આપણા જેવા લોકો સુધી સાંખ્ય યોગ, કર્મયોગ, ભક્તિ યોગ વગેરેનો સંદેશ આપવો હતો, જેથી આપણા જેવા લોકો આ કડી કાળમાં સત્ય શું છે, અસત્ય શું છે, પરમાત્મા શું છે, ભક્તિ શું છે, જ્ઞાન શું છે, વાસ્તવિકતા શું છે વગેરેને સરળતાથી સમજી શકે. બીજી રીતે જોવા જઈએ તો અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ નર અને નારાયણનો અવતાર છે. આપણા જેવા લોકો સુધી શ્રીમદ ભગવદ્ ગીતાને પહોંચાડવા માટે નર અર્જુન અને નારાયણ શ્રી કૃષ્ણની અજ્ઞાની અને જ્ઞાની રૂપે લીલા જ હતી. આ લીલામાં નર રૂપે પ્રગટેલો અર્જુન શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારીને કહે છે કે હે કૃષ્ણ, કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો. કેમ કે હું આપનો શિષ્ય છું. તેથી આપના શરણે આવેલા મને ઉપદેશ આપો. આમ શરણમાં આવેલા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી
ઉપદેશ આપવાની શરૂઆત કરી. આમ નર અને નારાયણની આ લીલાએ આપણા સુધી શ્રીમદ ભગવદ્ ગીતાને પહોંચાડી. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો છે તેનો સાર સમજીશું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અસતની સત્તા નથી અને સતનો ક્યારે પણ અભાવ નથી. અર્થાત આ જગતમાં જે કંઈ પણ છે, જેમ કે વસ્તુ, વ્યક્તિ, શરીર વગેરે અસત છે અને તેને જાણવા વાળો જીવાત્મા એ સત છે. હવે અસત દેખાય તો છે, પરંતુ તેનો નાશ અવશ્ય થશે. વિનાશીના વિનાશને કોઈ રોકી શકતું નથી, કેમ કે અસત ક્ષણભંગુર છે, અર્થાત શાશ્વત નથી. જ્યારે જીવાત્મા દેખાતો નથી, પરંતુ તે છે અવિનાશી. જીવાત્મા અવિનાશી કેવી રીતે છે તેને આપણે શરીરની અવસ્થાઓના માધ્યમથી જાણીએ. આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણું શરીર બિલકુલ નાનું હતું, પરંતુ સમય જતાં આ શરીર બાલ્યાવસ્થાથી યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મૃત્યુ સુધીની યાત્રા સંપન્ન કરે છે. બસ આ જ આ શરીરની અવસ્થાઓનો ક્રમ છે. પરંતુ આપણે જીવ રૂપે આ બધી અવસ્થાઓથી પર રહીએ છીએ. જેમ કોઈ શરીર જન્મથી લઈને બધી અવસ્થાઓમાંથી પસાર થઈ મૃત્યુ પામે છે, ત્યારે તેમાં રહેલા જીવની કોઈ પણ અવસ્થા હોતી નથી. જીવાત્માને બધી અવસ્થાઓના કોઈ પણ ધર્મ લાગુ પડતા નથી. શરીરનું મૃત્યુ થતાં લોકો તેને બાળી નાખે છે, પરંતુ જીવાત્માને અગ્નિ બાળી શકતો નથી. શરીરનું મૃત્યુ થતાં જીવાત્મા એ જીર્ણ શરીરને છોડીને બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે. જીવાત્મા થકી જ આ શરીરને બધા પોતાનું માને છે. શરીરમાંથી જીવાત્મા નીકળી જતાં શરીરમાં કોઈ પણ જાતની ચેતનતા રહેતી નથી, કેમ કે શરીર નાશવંત છે. જ્યારે શરીરમાં રહેલો શરીરી અર્થાત જીવાત્મા અવિનાશી છે. અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. આ જીવ એ શિવનું પ્રતિબિંબ માત્ર છે. પ્રતિબિંબ ક્યારે પણ બિંબથી અલગ ન થઈ શકે. તેને આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજીશું. તળાવના પાણીમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ એ સૂર્યથી અલગ નથી. જો આપણે પાણીને હલાવશું તો પ્રતિબિંબમાં પણ હલચલ થશે. તેથી સૂર્યમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. પ્રતિબિંબમાં હલચલ થવાનું કારણ એક જ છે કે તેણે તળાવના પાણીનો સંગ કર્યો છે. એવી જ રીતે જીવાત્મા પણ પરમાત્માનું પ્રતિબિંબ માત્ર છે. પરંતુ અવિનાશી જીવાત્માએ વિનાશી શરીર અને સંસારનો સંગ કર્યો છે, જેથી તેના જીવનમાં સુખ દુઃખ રૂપી હલચલ મચે છે, જે તેને મૂળ બિંબ એટલે કે પરમાત્માથી અલગ કરી દે છે. ખરી રીતે જોતા શરીર સંસારથી અસંગ રહીને જીવન રમવા અને માણવા મળ્યું છે. જીવન સંગ કરવા બિલકુલ નથી મળ્યું. પરંતુ જીવાત્માએ શરીર સંસારનો સંગ કરીને પોતાના જીવનમાં સુખ દુઃખ રૂપી હલચલ ઊભી કરી દીધી છે. સુખ દુઃખ બંને હલચલ જ છે, કેમ કે સુખમાં રહેલી આસક્તિ જ દુઃખ ઊભું કરે છે. માટે મૂળમાં આસક્તિને ત્યજવી જોઈએ. સુખનો સંગ કરવાથી જ
આસક્તિ ઊભી થાય છે. સુખની ઈચ્છા એ જ સંગ છે. જો ઈચ્છા કરવાથી બધું મળતું હોય તો આ જગતમાં કોઈ પણ જીવ દુખી રહેતો નથી, કેમ કે સૌ કોઈ સુખની જ ઈચ્છા કરે છે. પરંતુ જીવથી મોટી ભૂલ એ થાય છે કે તે સુખની ઈચ્છા તો કરે છે, પરંતુ તેના માટે પર્યાપ્ત પુરુષાર્થ કરતો નથી. ભગવાન કહે છે કે કર્મ કરવું એ તારો અધિકાર છે, પણ ફળની ઈચ્છા રાખીશ નહીં. ખરેખર જો જીવ સુખનો સંગ કરવાથી ઊભી થયેલી આસક્તિનો ત્યાગ કરી અને પોતાના ભાગે આવેલો કર્મ ભગવાનના બતાવેલા સિદ્ધાંત અનુસાર કરે તો પરમ સુખી થઈ જાય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રહલાદ ચરિત્ર આવે છે. પ્રહલાદજીનો જન્મ અસુર કુળના રાજા હિરણ્યકશિપુના ઘેર પુત્ર રૂપે થયો હતો. હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુનો પ્રખર વિરોધી હતો, જ્યારે પ્રહલાદજી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. પ્રહલાદજીના પિતા તેમની વિષ્ણુ ભક્તિનો વિરોધ કરતા હતા. પ્રહલાદજીએ એ વિરોધ પર ક્યારેય ધ્યાન ન દીધું. સાચું કહું તો પ્રહલાદજી માતાના ગર્ભમાંથી જ સત્સંગ કરીને આવ્યા હતા, એટલે તેમણે ક્યારે પણ શરીરના સંબંધીઓ અને સંસારનો સંગ નહોતો કર્યો. તેઓ રહેતા તો હતા સંસારના સંગમાં, પરંતુ પોતાની ભીતર કોઈનો પણ સંગ ન કર્યો. તેથી તેમના પર પિતાએ કરેલા વિરોધની પણ અસર નહોતી થતી. તેમના પિતાએ તેમને અગ્નિમાં બાળવાની કોશિશ કરી, પરંતુ અગ્નિ પ્રહલાદજીને બાળી શક્યો નહીં. તેમને તલવારથી કાપવાની કોશિશ કરવામાં આવી તો તલવાર તેમના દેહને જરા પણ નુકસાન કર્યા વગર શરીરના એક છેડેથી બીજે છેડે નીકળી ગઈ. આ પૂર્ણ અસંગતા અને પ્રભુ ભક્તિનો પ્રભાવ છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે આ જીવાત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. અર્થાત જીવાત્માને કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, આ જગતની કોઈ પણ તાકાત તેને કોઈ પણ જાતની હાનિ પહોંચાડી શકતી નથી. પરંતુ પ્રહલાદજીની શરીર સંસારથી અસંગતા એટલી દિવ્ય હતી કે તેમના શરીરને પણ કોઈ હાનિ પહોંચાડી શકતું નહીં. શરીર પણ ચિન્મય બની ગયું હતું. પ્રહલાદજી શરીરથી આત્મ સ્વરૂપ થઈ ગયા હતા. એ માત્ર ને માત્ર શરીર સંસારથી અસંગતા અને પ્રભુ ભક્તિથી જ શક્ય બને છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. અર્થાત અર્જુન કુટુંબીજનોના મરવાની આશંકાથી શોક કરતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ એ કહેવા માંગે છે કે જેના પ્રાણ નથી ગયા એવા સંબંધીઓ માટે તો ભોજન, પાણી, મકાન, વસ્તુ વગેરેની વ્યવસ્થા કરવાની હોય છે. તેમના માટે શોક કરવાની જરૂરત નથી રહેતી. તથા જેના પ્રાણ જતા રહ્યા છે તેના માટે પણ શોક કરવો ઉચિત નથી, કેમ કે વિનાશીના નાશને કોઈ રોકી શકતું નથી. સાચું કહું તો જીવાત્મામાં સંગ દોષને કારણે જ શોક, હલચલ, સંતાપ વગેરે વિકારો પેદા થાય છે. જીવાત્મા સ્વરૂપથી અસંગ છે, પરંતુ આ શરીર સંસારમાં અમુક સમય માટે રહેવા આવ્યો છે, જેના કારણે
તેણે શરીર સંસારનો સંગ કરી લીધો છે. જીવાત્મા આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનો માલિક છે, પરંતુ બની ગયો છે તેમનો દાસ. આ જ તેની મોટી ભૂલ છે. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ જીવાત્મા પણ જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો ધારણ કરે છે. પરંતુ દર વખતે જીવાત્મા મોટી ભૂલ કરીને શરીરને સાધન સમજતો નથી, પરંતુ તેને જ સાધ્ય સમજીને તેમાં આસક્ત થઈ જાય છે. ખરી રીતે જોઈએ તો આ શરીર આપણા મૂળ સ્વરૂપને સમજવા માટે મળેલું સાધન માત્ર છે. આ સાધનનો સદુપયોગ કરીને જે કામ માટે આપણે આ શરીરમાં આવ્યા છીએ તેને પૂર્ણ કરવાનું છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, હે અર્જુન, આ આત્મા સૌના શરીરમાં હંમેશા અવધ્ય છે. એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્ય શાસ્ત્રને બહુ સરળ ભાષામાં સમજાવે છે. ભગવાન કહે છે કે, હે પાર્થ, જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. આપણે આપણા જીવનમાં આવતી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓને ભગવાનના બતાવેલા સિદ્ધાંત પ્રમાણે જોશું તો આપણે પણ જય પરાજય, લાભ હાનિ, માન અપમાન, સુખ દુઃખ આદિ દ્વંદ્વોથી પર થઈ વાસ્તવિકતાને સમજીને જીવી શકીશું. વાસ્તવિકતા શું છે અને અવાસ્તવિકતા શું છે એને સમજવાનો વિવેક આપણી ભીતર પ્રગટ થઈ જાય એ જ સાંખ્ય છે. મારા ગુરુજી કહેતા કે પ્રાપ્ત પરિસ્થિતિ પરમાત્માનું સ્વરૂપ છે. અર્થાત અર્જુનને સહજમાં ધર્મયુક્ત યુદ્ધની પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હતી, જે પરમાત્માના સ્વરૂપમાં એક થવા માટે જ હતી. ભગવાન અર્જુનને કહે છે કે તું આસક્તિ ત્યજીને સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ તારું કર્મ કર, કેમ કે સમત્વ જ યોગ છે. આપણને સારી નરસી જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે તે યોગમાં સ્થિત થવા માટે જ હોય છે, પરંતુ આપણે સારી નરસી પરિસ્થિતિઓ સાથે સંબંધ જોડીને યોગથી ચ્યુત થઈ જઈએ છીએ. સમતામાં સ્થિત થઈ કર્મ કરવાથી તે કર્મ યોગમાં બદલાઈ જાય છે, અર્થાત તે કર્મ યોગ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આપણો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદાપી નહીં. ફળની અપેક્ષાથી કરેલું કર્મ જ બંધનમાં નાખે છે. આપણા રોજે રોજના જીવનમાં નજર ફેરવશું તો ખ્યાલ આવશે કે ફળની અપેક્ષાથી કરેલું કર્મ આપણને ક્યારે પણ શાંતિ પામવા દેતું નથી. માટે કર્મ માર્ગમાં માન અપમાન, લાભ હાનિ, રાગ દ્વેષ વગેરે કોઈ પણ જાતના દ્વંદ્વમાં અટક્યા વગર સમતામાં સ્થિર થઈ કર્મ કરવું જોઈએ, કેમ કે સમતા જ કર્મમાં કુશળતા છે. સમતામાં સ્થિર થયા વગર કરેલું કર્મ બંધન ઊભું કરે છે. જીવાત્મા સ્વરૂપથી મુક્ત છે, માટે બંધન તેને ગમતું નથી. ભગવાન કહે છે કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળમાં આસક્તિનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે. ભગવાન અર્જુનને કહે છે કે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ
અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય યોગ થશે. સાચું કહું તો આપણા જેવાની બુદ્ધિ કોઈ પણ જાતના દ્વંદ્વમાં સપડાઈ જાય છે અને એક નિશ્ચય કરી શકતી નથી. જેમ કે આપણે અનુકૂળતામાં છકી જઈએ છીએ અને પ્રતિકૂળતામાં દુઃખી થઈ જઈએ છીએ. આમ આપણે માન અપમાન, લાભ હાનિ, રાગ દ્વેષ, અનુકૂળતા પ્રતિકૂળતા આદિ દ્વંદ્વોના હિંચકામાં હિંચ્યા કરીએ છીએ, જેથી આપણામાં સ્થિરતા હોતી નથી. અહીં ભગવાન બુદ્ધિને સમતામાં સ્થિર કરવાની વાત કરે છે. ભગવાન દ્વારા કરેલી આ વાત સાંભળીને અર્જુન પૂછે છે કે હે માધવ, સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? ભગવાને કહ્યું કે જે વખતે આ પુરુષ મનમાં રહેલી સગળી કામનાઓને સર્વથા ત્યાગી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. અર્થાત તેની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ સમતામાં સ્થિત થઈ જાય છે. આપણને લાગશે કે આ તો ભગવાને બહુ મોટી વાત કરી દીધી, આપણા જેવા જીવોની ત્યાં પહોંચ નથી. પરંતુ આપણે અહીં જ માર ખાઈ જઈએ છીએ. આપણે મૂળ ચેતન આત્મા છીએ અને જડ શરીર સંસારનો સંગ કરી લીધો છે. આપણને આ જીવન સંગ કરવા નથી મળ્યું, પરંતુ જાણવા, રમવા અને માણવા મળ્યું છે. આપણે પ્રકૃતિની ગોદમાં રમવા આવ્યા છીએ. જેમ એક બાળક મિત્રો સાથે કે રમકડા સાથે ત્યાં સુધી રમે છે જ્યાં સુધી એને માની યાદ ના આવે અને ભૂખ ન લાગે. જ્યારે ભૂખ લાગે અને માં યાદ આવે ત્યારે બાળક મિત્રો, રમકડા અને રમતને મૂકીને માની ગોદમાં જઈ બેસશે. માં બાળકને પોતાના હૃદય લગાડી અમૃતરૂપી પ્રેમરૂપી દૂધનું પાન કરાવે, જેથી તે બાળક શાંતિની ઊંઘ લઈ શકે. તેવી જ રીતે આપણે આ પ્રકૃતિમાં રમવા આવ્યા છીએ, પરંતુ આપણી એ કમજોરી છે કે આપણને પરમાત્મા રૂપી માતાની યાદ નથી આવતી અને પરમાત્માનું ભગવદ્ ગીતા રૂપી અમૃતમય પ્રેમમય દૂધનું પાન કરવાની ભૂખ નથી લાગતી. જો પરમાત્માની યાદ રૂપી સાચી ભૂખ જાગૃત થઈ જાય તો પરમાત્મા આપણને પોતાની ગોદમાં બેસાડીને, માથે હાથ ફેરવીને, પોતાના હૃદય લગાડીને પોતાનું ભગવદ્ ગીતા રૂપી અમૃતમય પ્રેમમય દૂધનું પાન કરાવે તથા પરમ આનંદ સ્વરૂપ ઊંઘમાં સુવડાવી દે, અર્થાત પોતા સાથે એક કરી લે. આ અનુભવ સ્થિત પ્રજ્ઞના જીવનમાં હોય છે. જીવિત અવસ્થામાં જ આવો સ્થિત પ્રજ્ઞ પરમાત્મા સ્વરૂપ બની જાય છે. આવો સ્થિત પ્રજ્ઞ સૌથી પહેલા સાંખ્યના માર્ગે પસાર થાય છે, જે સાંખ્ય યોગમાં ફેરવાઈ જાય છે. અર્થાત તે સાંખ્ય એટલે કે જ્ઞાન તેને પરમાત્મા સાથે યોગ એટલે કે મિલન કરાવે છે. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે, તેમ આવો સ્થિત પ્રજ્ઞ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે. આવું તેના માટે સહજ હોય છે, કેમ કે તેની સાચી ભૂખ તેને પરમાત્મા તરફ આકર્ષિત કરે છે, સંસારના વિષયો તરફ નહીં. આપણા જેવા લોકોને સાચી ભૂખ લાગતી નથી. આપણા મન અને ઇન્દ્રિયો વિષયો તરફ ખેંચાય છે. વિષયોમાં સુખ છે તો ખરું, પરંતુ ક્ષણિક છે, જ્યારે પરમાત્મા પ્રત્યેના આકર્ષણથી પ્રગટેલું સુખ કાયમ છે. જે પુરુષે મન અને ઇન્દ્રિયોને જીત્યા નથી તેનામાં
એક નિશ્ચયવાળી બુદ્ધિ હોતી નથી, કેમ કે અસંયમી પુરુષની બુદ્ધિમાં અનેક પ્રકારની કામનાઓ હોય છે. કામનાઓ ક્યારે પણ કોઈની પૂરી થતી નથી, કેમ કે જો એક કામના પૂરી થાય તો બીજી કામના પેદા થઈ જાય છે. જેમ કે જીમી પ્રતિ લાભ લોભ અધિકાઈ, અર્થાત એક કામના પૂરી થવાથી જે લાભ થાય છે તે લાભ લોભમાં બદલાઈ જાય છે, એટલે કે હજી મળે હજી મળે. આમ આવી કામનાઓ એક નિશ્ચયમાં સ્થિર થવા દેતી નથી. સ્થિરતાના અભાવે કર્તવ્ય પરાયણતાનો ભાવ રહેતો નથી, જેથી તે પુરુષ વારંવાર કર્તવ્યચ્યુત થઈ જાય છે. આવા વ્યક્તિને શાંતિ નથી મળતી, અને શાંતિ રહિત મનુષ્યને સુખ ક્યાંથી મળે? માટે જે પુરુષ સગળી કામનાઓને છોડીને સ્પૃહા રહિત, મમતા રહિત અને અહંતા રહિત થઈને આચરણ કરે છે તે જ શાંતિને પ્રાપ્ત કરે છે. આવો વ્યક્તિ સંસારમાં રહીને સગળા કર્મો કર્યા છતાં સંન્યાસી કહેવાય છે. માત્ર વસ્ત્રો બદલવાથી જ વ્યક્તિ સંન્યાસી નથી બની જતો. સંન્યાસ એક ભીતરી અવસ્થા છે. સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયનો સાર એ જ છે કે આપણે મનુષ્ય યોનિમાં જન્મ્યા છીએ એ જ આપણા પર પરમાત્માની અનંત કૃપા છે. કેમ કે મનુષ્યની અંદર જે વિવેક રહેલો છે તે પશુ પક્ષીની યોનિમાં કે અન્ય યોનિઓમાં નથી. મનુષ્ય પોતાના વિવેકનો ઉપયોગ કરી સમજી શકે છે કે વિનાશી શું છે અને અવિનાશી શું છે, સત્ય શું છે અને અસત્ય શું છે, વાસ્તવિકતા શું છે અને ભ્રમ શું છે. આમ મનુષ્યને પોતાના આચરણમાં ઉતારવાનો વિવેક પરમાત્માએ દીધો છે. જો આ વિવેકને જાગૃત કરી આપણા જીવનમાં ઉતારીશું તો સમજો કે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલા સાંખ્યને આપણા જીવનમાં ઉતાર્યું. આમ આપણું જીવન ધીરે ધીરે વાસ્તવિકતામાં દ્રઢ થઈ જશે અને ચારે કોર વિખરાયેલી પરમાત્માની અદ્ભુત દિવ્ય શક્તિ આપણી ભીતર આપણી સાથે એક થઈ જશે, જે આપણો પરમાત્માથી યોગ કરાવશે. આપણું પરમાત્મા સાથે મિલન થશે. બસ આને જ આપણા જીવનમાં સાંખ્ય યોગનું અવતરણ કહેવાય. આપણે સૌ સત્ય અસત્યને સમજીને અસત્યને એક બાજુ કરી સત્યને મહત્વ આપીએ અને અંતે પરમ સત્ય સ્વરૂપ યોગમાં સ્થિત થઈએ, એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણા સૌ વતીથી પ્રાર્થના કરું છું અને મારા શબ્દોને અહીં વિરામ આપું છું. મને વિશ્વાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. જય સાંખ્ય યોગ. સૌને જય શ્રી કૃષ્ણ. જય ભગવદ્ ગીતે. અસ્તુ.